અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા નજીક મહીસાગર નદી પર આવેલ કોટના બીચ પર વહેલી સવારે નાહવા ગયેલ 9 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિના ડૂબી જવાથી મોત થયાની ઘટના બની। આ ઘટના આજે એટલે કે 5 મે વહેલી સવારના રોજ બની હતી, જેને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। નંદેશ્રી પોલીસ અને ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને પીએમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી। ઘટનાના સમાચાર મળતા જ બીચ પર અફરાતફરીનું વાતાવરણ છવાઈ ગયું હતું। ઘટનાની જાણ થતાની સાથે જ વડીવાડી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળે પહોંચી બંને મૃતકોની લાશોને બહાર કાઢી મૃતદેહોને નંદેશ્રી પોલીસને સોંપવામાં આવ્યા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આ અંગે દંડક બાલકૃષ્ણ શુક્લએ જણાવ્યું હતું કે કેટલાક યુવાનો કોટના બીચ ખાતે નાહવા ગયા હતા, તેમાંથી કેટલાક યુવાનોને તરતા નહોતું આવડતું, તેમાંથી 2 યુવાનોનું મોત નીપજ્યું છે। આ ઘટના દુઃખદ છે। મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને બીચ પર સુરક્ષા વ્યવસ્થા અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। અગાઉ પણ આ રીતની દુર્ઘટનાઓ સર્જાયેલ છે। હાલમાં ગરમીનો માહોલ હોવાથી લોકો અહીંયા નાહવા માટે જતા હોય છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।